આ કોડને તમે તોડો તો માઇગ્રેન રિપીટ થતો નથી. ડિઝીઝ વગર તો થવાનું છે. મેં તમને કીધું પહેલાંનો કરતાં અત્યારે વધી જાય, સિવિયરિટી વધી જાય, રિલીફ ઇન્સ્ટન્ટ મળી જાય. એલોપેથીમાં કેવું થાય છે, ડાળ વધી જાય કાપી નાખી, ડાળ વધી જાય કાપી નાખી, રૂટ લગી. એ લોકો મેક્સિમમ કોન્સન્ટ્રેશન સર્જિકલ બી ઉપર છે અને બેસ્ટ યુઝ છે. અને ક્રાઇસિસમાં એલોપેથી જેવું કોઈ સાયન્સ અને ક્રોનિક ડિઝીઝમાં હોમિયોપેથી આયુર્વેદ જેવું કોઈ સાયન્સ. અને બીજી અત્યારે અમારા કેમ્પની અંદર 3 પેથી આપી, એક હોમિયોપેથી છે, ફેશિયલ એનાલિસિસ, બીજી 33 ઇનઓર્ગેનિક સોલ્ટ મિનરલ્સ બોડીની અંદર હોય છે. હવે એ જ્યારે મિનરલ્સનું ઇમ્બેલેન્સ થાય છે ત્યારે ડિઝીઝ પાછો ફોરવર્ડ થાય છે. તો એની સાઇન ઉપર જો મિનરલ્સ ઘટે છે એનું રિપ્લેસમેન્ટ ઇન્ડિયામાં અમે આ થેરાપી મારા મેન્ટર છે ડૉક્ટર એનાકી કોર, એ અત્યારે યુએસ છે, આમ છે રશિયન લેડી છે અને પોતે પીએચડી છે બાયોકેમિસ્ટ્રીમાં. એને આખી ઇનઓર્ગેનિક સોલ્ટ હોમિયોપેથિક પદ્ધતિ સપ્લિમેન્ટ કરવાની પદ્ધતિ આપે છે. અને તમારા બોડીની અંદર તમે કદાચ એ સોલ્ટની ટેબ્લેટ લો, બરાબર, તો વધી ન જાય, વધારાનો આઉટ થઈ જાય. એ રીતે આખા ઇનઓર્ગેનિક સોલ્ટ તમે બોડીના મેન્ટેન કરો તો તમારા ચહેરા પર કોઈ ડાઘો ડૂબી આ તે કોઈ વસ્તુ રહે જે પણ તમારી ઇમ્યુન સિસ્ટમ. અને થર્ડ થેરાપી છે બક થેરાપી. ડૉક્ટર એડવર્ડ બેક યુકેનો ડૉક્ટર છે. એ પોતે બેક્ટેરિયોલોજિસ્ટ હતો અને પોતાની કેન્સર હતું પ્રોસ્ટેટનું. એટલે એ લેવલનો 1800ની સાલમાં છે. તો એ ત્યાં તો કેવું છે, ધરતા કરી લે ને એમ સાહેબના એક ઉપર ગઈ ગયા. ત્યાં જે ફ્લાવર થતા એ ફ્લાવર એને કન્ઝપ્શન દીધા જમવાનું. અને જે નદીનું પાણી જતું હતું રોક વોટર કે એ પાણી એવું એને 1.5 વર્ષ કર્યું. 1.5 વર્ષ પછી પાછી કે હું જોતો હતો તો કેન્સર થાય. તો ત્યાંથી એને ખબર પડી કે સમથિંગ તાકાત છે નેચરની, ફ્લાવરની તાકાત છે. પછી એને જોયું કે એ જે એમ સાહેબ ઉપર જે પ્લાન્ટ છે જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એ વર્લ્ડમાં બીજી કોઈ કલ્ટિવેટ નથી થયા. એ એક જ ઈર ઉપર કલ્ટિવેટ થાય છે. ઇવન ગ્રીન હાઉસમાં કલ્ટિવેટ નથી થતા. પછી ફ્લાવરને એને ભેગા કર્યા એક જે કન્ઝપ્શન કર્યા હતા એને બ્રાન્ડિંગમાં. પછી એને તડકે 15 દિવસ કાળો કપડું બાંધીને તપાયેલા, કલાક 2 કલાક તડકામાં રાખે અને પછી એને ગાળી અને એના ડ્રોપ અને આખી નવી નેચરલ થેરાપી એને ચાલુ કરી. એને બક થેરાપી એડવર્ડ બેક એનું નામ પછી. અને બક થેરાપીમાં માત્ર ફ્લાવરનો એસેન્સ અર્ક જ આપવામાં, આ રીતે નેચરલ બનાવવામાં. અને સાયકોલોજીકલી સ્વામી મારા એવા કેસ છે કે મને કલ્પના નથી થતી કે